જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે રીંગણની ચિપ્સનું શાક બનાવીશું. જ્યારે આપણને રીંગણના રવૈયા ભરવાનો ટાઈમ ના હોય તો તમે આ રીતે ચિપ્સનું શાક પણ બનાવી શકો છો. એની માટે મેં આ રીંગણ સરસ લઈ લીધું છે, તાજું છે એકદમ, વાડીમાંથી તોડેલું. એને ધોઈને લઈ લીધું છે. હવે આપણે એની ચિપ્સ કરી લઈશું. આ રીતે આપણે બધી રીંગણની ચિપ્સ તૈયાર કરી લઈશું. પેનમાં થોડું તેલ લઈશું, અડધી ચમચી અજમો ઉમેરીશું, ચમચી લાલ મરચાંની ચટણી ઉમેરીશું. આપણે લાલ મરચું ઉમેરીશું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો. આપણે પાણી ઉમેરીશું મસાલા બળી ના જાય એટલા માટે. મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં એક ચમચી સિંગદાણા અને તલનો ભૂકો ઉમેરીશું. આપણું તેલ સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં રીંગણની ચિપ્સ ઉમેરી દઈશું, મીઠું ઉમેરી દઈશું, બરાબર મિક્સ કરી લઈશું. એને ચડવા દઈશું. એક ચમચી કોપરાનું છીણ ઉમેરીશું, થોડું પાણી ઉમેરીશું અને એને ચડવા દઈશું. હવે આપણે એમાં થોડો ગોળ ઉમેરીશું. ગોળ ઉમેર્યા પછી મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું રીંગણનું ચિપ્સનું શાક. એને મેં ભાખરી સાથે સર્વ કર્યું છે. તમે રોટલા સાથે અને ખીચડી સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ સરસ લાગે છે. તમે એક વખત મારી રીતે રીંગણની ચિપ્સનું શાક બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગશે. અને કમેન્ટમાં લખીને જણાવજો કે શાક કેવું બન્યું છે. થેન્ક યુ.